પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ગુજરાતના 3 દિવસના પ્રવાસે આવી રહ્યા છે। સાંજે જામનગરમાં આગમન થયા બાદ સર્કિટ હાઉસમાં તેઓ રાત્રિ રોકાણ કરશે। તો 2 માર્ચે જામનગરમાં વનતારાની મુલાકાત લેશે। ત્યારબાદ 3 માર્ચે જૂનાગઢમાં નેશનલ વાઇલ્ડ લાઇફની બેઠકની અધ્યક્ષતા કરશે। બાદમાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથના દર્શને પણ જશે। દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જામનગર જિલ્લાના પ્રવાસે આવી રહ્યા છે, ત્યારે તારીખ 1 અને 2 ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગરની મુલાકાત લેવામાં આવનાર છે। દિલ્હીથી સીધા હવાઈ માર્ગે જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે તેમનું આગમન થશે અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિતના મહાનુભાવો તેમનું સ્વાગત કરવામાં આવશે। જ્યારે એરફોર્સ સ્ટેશનથી સીધા સર્કિટ હાઉસ ખાતે વડાપ્રધાનનું આગમન થશે અને તારીખ 1 ના રોજ રાત્રિના સમયે વડાપ્રધાન અહીં સર્કિટ હાઉસ ખાતે રાત્રિ રોકાણ કરશે। જ્યારે 2 તારીખે સવારે અન્ય કાર્યક્રમોમાં ઉપસ્થિત થવા માટે વડાપ્રધાન રવાના થશે। ત્યારે જામનગરમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું આગમન થઈ રહ્યું, જેને લઈને તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે। મુસ્તાક દલ, દૂરદર્શન સમાચાર, જામનગર।